બધાને ગુડ મોર્નિંગ. આપણા વિડીયો તો બધા મજામાં જ હોય છે. તો આપણે ગામડે જવાનું હોય ને વસ્તુ જ રહીએ સંભાળીને લઈ લઈ. એનથી લેવાનું મમ્મી ચાર્જિંગ લેવાનું. બીજું હા હા આમાં બક્કાલું અને એવું બધું લઈ જવાનું. કારણ કે બક્કાલું પછી બગડી જાય ને આપણને ખબર છે પણ આઈફોનવાળા માણા હોય ને તો હજી આપણા આઈફોનનું ચાર્જિંગ લેવું પડે. અને હજી એક વસ્તુ હોય આપણે પાવર બેંક લેવું પડે. ફટાફટ લઈ લઈએ આપણે. ફાઇનલી મિત્રો નજીક આપણી ગાડી તૈયાર થઈ ગઈ છે. ગાડી હવે રતનપુર બોર્ડર જવાની આપણી ગાડી તૈયાર થઈ ગઈ. ફટાફટ ને અને આમ બંધ કરી દઈ કોઈ જોઈ ન જાય એટલે. કારણ કે આમાં જો પૈસા જેટ પ્લસ સુરક્ષા રાખવી પડે ને ત્યારે ખબર હે હુમલામાં ત્યારે બહુ જાય કોઈને ખબર ન પડે. સમજી ગયા ને તમે? તો મિત્રો આપણે ને સવારે છે ને આપણે આવી ગયા હતા ગામડે. કારણ કે પછી અહીંયા ક્યાં આખો દીવાની ગઈ એને ક્લિપ લેવાની કે વારો ન આવ્યો. અને અત્યારે આપણે આવી ગયા વાડીએ પાણી ભરવા. અને વાગી રહ્યા આપણે 9 જુઓ 9 વાગી ગયા અને પાણી વાર આવી ગયા. ને આપણે કેટલી બધી વસ્તુ ભેગી જો આપણે એરબડ્સ ને આપણે બધું એને સાધન સામગ્રી લઈને જ આપણે આવ્યા. જો પાવર બેંક ને ફાકી. જો કે ફાકી તો હું નથી ખાતો, મારા પપ્પા ખાઈ હતી. જો પપ્પા ફાકી બનાવે છે. અને અહીંયા આપણે અત્યારે જે પાણી હાલી રહ્યું જો હે ને અહીં અંદર પાણી છે આપણે જો અહીંયા બરી જરીક ઝૂમ કરું દેખાય જો હે. એટલે આ રીતે ભાઈ પાણી આવવાનું થાય ને મજા જેવા રાખે. આમ જો આમ વાતાવરણ તમે જો આમ જો હે ને મજા જેવા રાખે તમને. તો મિત્રો હજી આપણો હે ને હજી ક્યારો ભરાઈ ગયો અને આપણે પપ્પા જે હે ને બીજો ક્યારામાં પાણી જવા દઈએ ને આપણે જો બત્તી લઈને ઊભાઈ જો હે ને. ક્યારો જો કંઈક આવો હે ને. તો બધાને ગુડ મોર્નિંગ. અને રાતે મેં તમને ખબર છે કે આપણે રાતે પાણી ભરતા હતા વાળીએ અને રાતે મિત્રોને 1 વાગી ગયો. પછી ક્લિપ લીધી નહીં ને આવીને તરફ સુઈ જ ગયા, થાકી જ ગયા હતા આપણે. તો અત્યારે આપણે ઉઠી ગયા 7-8 વાગ્યે અને ફટાફટ મિત્રોને આપણે બ્રશ કરી લઈએ આપણે પછી તમને મળી. તો મિત્રો હજી મારા મમ્મી મારા માટે રોટલી બનાવી રહી વઘારેલી. અને આ પંખો જો હાલે કદાચ ગાજી છે વધારે હે ને. મિત્રો આપણે જીરી રોટલી તૈયાર થઈ ગઈ વઘારેલી. વાહ ભાઈ વાહ. જીરી કે ને ફટાફટ ખાઈ લઈને આપણે ને ચાલે લે જીરી. ચા આવીને મને ચેન પડે નહીં. મિત્રો આપણે જે પાછા જે વાડીએ જઈએ કારણ કે ને આપણે કામ ને તો ફટાફટ ગાડીને લૂઈ નાખીએ આપણે. ગામડે ગાડી હોય ને ધૂળ વાળી થઈ ગઈ. સિટીમાં ને ઘરમાં મૂકી ને તો હાલે. આ ધૂળ જેટલી ઉઠતી હોય જો ફટાફટ ને આપણે ગાડીને જોઈ તેવી. ચાલો મિત્રો આપણે ફટાફટ વાળી જઈએ. તો આપણે લેટ્સ ગો. વાહ ભાઈ વાહ. મિત્રો જો આગળ રસ્તો જો કેટલો મને જોઈ લો કેટલો ઓલો હોય ને ખરાબ વાત પૂછોમાં જોઈ લો. કેવડા પાણકા જો હે ને. જો અહીંયા કેવડા પાણકા હે અહીંયા. મિત્રો આપણે ફાર્મ હાઉસે પહોંચી ગઈ. ફાર્મ હાઉસ નહીં કહી શકે વાડી હે ને. વાડી એમ પહોંચી ગઈ આપણે. કેટલા દિવસ પછી આપણે એને વાડી આવ્યા. જોકે કાલે સાંજે જેવો હતો પણ દિવસે નહોતો આવ્યો. રાતે આવ્યો હતો. હવે તમને દેખાડું કાલે સાંજે અમે કેટલું પાણી વેર્યું તમને દેખાડું. લેટ્સ ગો. તો મિત્રો જોઈ લો અહીંથી ચાલુ કર્યું હતું. અહીંથી આટલું વાંઠ લગીને પાણી વાગ્યું. જો વાં લગીનું ઓલી પીપર દેખે ને ત્યાં લગીનું અહીં જે મિત્રો એટલે એને 1-2 વાગી ગયા હતા. ને બીજું કાંઈ ને રાતે અમે ઉતા હતા ને મચ્છર એવા વેડે. ઠંડુ પવન આવે તો વાત અલગ છે પણ એને મચ્છર એવા કરતા હતા અહીંયા. વાત જ ન પૂછો. જોઈ આ રીતના કંઈક આપણે પાણી જઈએ જો આમાં ગીટી જાય. આને બંધ કરી દે તો પાણી નું પૂરું થઈ જાય. આમાં પછી વાં વહી જાય. અહીંથી વાલ ખોલ નાખો ને જો પાણી વહી જાય. એક વસ્તુ દેખાડવી જો વાહ ભાઈ વાજો એના અહીંયા કેળા વાવી હતી ને આપણે જોઈ લે મિત્રો. કેળા આવી ગયા ને પણ એમાં કેળું જો પાકી પણ ગયું જો હે ને. અડધું પાકી ગયું ને અડધું કાચું હે જોઈ લ્યો. હવે એક ને પણ હજી ગલું મેં કઈ ગઈ જોઈ રહી હે ને. જો ભરી ગયું તમને દેખાય ને જીરી. હવે દેખાય જોઈ લ્યો હે ને. મિત્રો આ કેળા ખાવાની મજા જેવા જાય. દેશી ઓર્ગેનિક કેળા હે. તો મિત્રો જો આમાંથી એના દાળનું પાણી આવે જો પાછું વહી ગયું. મને પાછું આવશે કારણ કે એને મિત્રો 700 ફૂટ સુધી પાણી આવે એટલે વાર લાગે થોડી ગયો હમણાં આવશે. તો મિત્રો એવું પાણી જોઈ ત્યાં વાડી આપણે વાડીમાં પાણી નાખવાનું એના વાડી કેટલી મિત્રો વાડી એને આપણે આવ્યો હોય ને એટલે મજા જેવા નાખે. કારણ કે આપણે
સિટીમાં રહેતા હોય ને અહીંયા બધા ઘર આજુબાજુમાં ઘર બર ને એવું અહીંયા ઘર બર કાંઈ ને નકર ખેતર તમને જોવા જોડે જોઈ હોય ને. અને અહીંયા કુદરતી નેચરલ હવા મજા જેવડા છે કાંઈ એટલું બધું કંઈ ને કંઈ હોય નહીં કંઈ એટલું બધું અહીંયા મજા જેવડા છે આપણે અહીંયા. કોઈક મને એમ કહે ને ગામડે જવું હોય ને ગામડે જવાની મજા આવે રાજકોટ કરતા તો. મિત્રો માવઠાને કીધું વેકેશન કરવા આવ્યું હતું તો 2-3 દિવસ વધારે રોકાઈ જવાય ને કારણ કે તમારે અડધી કલાકમાં બધું પી જતા. કેટલી કલાક થયા હાંજના સવારોના કાલ બપોરોના વારી પાણી હજી નથી પૂરું થયું જો તો જ અહીંથી એટલું બાકી જ છે હજી. એને વેકેશન ખુલી ગયું હતું કે મારે કંઈ વેકેશન ખુલી ગયું તો કે હું જાઉં કે હવે મિત્રો હાલો હજી આપણે ઘર બાજુ ભાગી નહીં ભાઈ ધોઈ લઈ કારણ કે તો જરીક આપણે સારું લોકેશન જોઈ ગયું ને એવી રીતના આમ જુઓ હે ને તો મિત્રો ગાડી આવીને ઊભી રાખીને ગાડીમાં ફોટા પાડી લેવાના પછી એને સ્ટોરી બોરી મૂકવાની હજી આપણે જો ઇન્સ્ટાગ્રામ હજી બનાવવાનું હોય ગાડીના નામનું તો હે ને તેમાં મને ફટાફટ ફોલો કરતા હોજો. હું તમને કહીશ હજી હું બનાવવાનું હું નામ રાખવાનું હોય બરાબર. હજી ખાલી આપણે ખાલી કહી દીધું એમનું પછી એને ફોટા પાડી લે એક્સેસના. ફાઇનલી મિત્રો જો આપણે ગાડી ધોવાનો પંપ ને અડધી કલાક મિનિટથી ને તૈયાર કરી દીધો હોય. કોઈ વાત એમાં ને પાણી નહોતું પાડતું હવે જે પાણી ઉપર ગાડી ધોઈ નાખીએ આપણે. તો કંઈ પ્રેશરની વાત કરી ને કે પ્રેશર જો કંઈક આવું રહેવાનું જોઈ લો તાકાતવાળું પ્રેશર જોઈ લો. હાથ આખો અને પાછળ ખેંચીને એટલું બધું પ્રેશર આવે હા ઓછા પાણી આપણી ગાડી ધોવાઈ જાય. આજ સાથે આપણે વ્લોગ વિડીયો પૂરો કરી કેવું કરે હામેલું રહે તો મળીએ નવા વ્લોગમાં. જે લગી રામે રામ સીતારામ.